હવે ફેલિયરને આપણે કઈ રીતના એક્સેપ્ટ કરવો જોઈએ? ફેલિયરને આપણે, હું તો ફેલિયર છે ને ઇઝ ઇક્વલ ટુ એક્સપિરિયન્સ. હા, તમે જો આ ફેલિયર છે એ આપણો એક્સપિરિયન્સ બિલ્ડિંગ થઈ રહ્યું છે એવું માની લો, એટલે તમારે એક્સેપ્ટ થઈ ગયું કે ચલો આમાં ફેલમાં આપણે આવું થયા તો હવે કંઈક એવું કરીએ કે આને રિપીટ ના થાય. એકને એક વસ્તુ રિપીટ કરવી, એ ફેલિયરનું જે પણ પરિબળો છે એને રિપીટ ના કરવા જોઈએ, એમાંથી શીખી એને સાઈડમાં રાખી અને આગળ કંઈક નવું વિચારવું જોઈએ. અને ફેલિયર એક્સેપ્ટ તમે ત્યારે જ નથી કરી શકતા જ્યારે તમે પોતે જ એને ના સ્વીકારો. અને તમને તમારા કરતાં ડર બીજા લોકો શું બોલશે એનો હોય છે. તો બીજા લોકો જે બોલવું એ બોલે, બીજા લોકોએ તમને મોટા નથી કર્યા, બરાબર? તમે જેટલું સફળ થવા માટે મહેનત કરો છો એ તમે પોતે તમારી જાત ઘસીને મહેનત કરો છો. બીજા તમને ઉચકીને બેસાડતા નથી ક્યાંય, અથવા તમને હાથ લખીને પરીક્ષા આપવા નથી આવ્યા, કે ધંધામાં બિઝનેસ મિટિંગ કરવા નથી આવ્યા, કે તમે ક્યાંક સારા હોદ્દા ઉપર છો તો ક્લાયન્ટ જોડે મિટિંગ કરવા માટે કોઈ તમને ગાઈડન્સ આપવા નથી આવ્યા. તમારો ગ્રોથ છે તમારા કારણે, નો ડાઉટ બધાનો સપોર્ટ હોય છે. તો બીજા શું બોલશે તે એનું બહુ વિચારવાની જરૂર નથી. થયું છે, નવું કંઈક કરીશું.